દુર્ગતિના ભયની વાત કરી. તે જાતના ભય જો આપણા જીવનની અંદર આવી જાય તો પછી આપણો ઉદ્ધાર થઈ જાય. એ બે ભય છે, એક તો પાપનો ભય અને બીજો છે દુર્ગતિનો ભય. એ બંને ભયની તાકાત છે કે આપણા અંદર કલ્પનાતીત તત્વ પ્રગટાવી દે. પૂર્વજોના પ્રતાપી આચરણને આપણી અંદર અમલી બનાવી દેશે. આગમની અંદર, ગ્રંથોની અંદર જે મહાત્માઓનું વર્ણન છે તે સર્વ મહાત્માઓના ગુણો આપણા આત્માની અંદર પ્રગટ કરનારો આ મંત્ર છે. જો આપણે પાપથી અને દુર્ગતિથી ભય પામવા માંડીશું તો આપણી અંદર રહેલું વીર્ય એટલે કે સત્વ પ્રગટ થયા વગર રહેતું નથી. વર્તમાન કાળના કલુષિત વાતાવરણમાં ખેંચાઈ ન જવું હોય તો આના જેવો બીજો કોઈ સરળ અને સફળ અને સચોટ ઉપાય બીજો છે જ નહીં. હા, દુનિયાના અજ્ઞાન જીવો તો આપણા આ વર્તનની છેકડી ઉડાવશે, મસ્કરી કરશે, અરે વેદ્યા કહીને પણ ચિતરશે. પોતાનું ચાલશે તો આપણને એ રસ્તેથી પાછા વાળવા માટે થાય તેટલા પ્રયત્નો કરશે. પણ આપણે જો મક્કમ રહીશું તો દેખીતા કામ ચલાવ લાભને ગૌણ કરવાની હિંમત આપણે જો બતાવીશું તો આપણો વિજય નક્કી છે. કારણ કે જે માર્ગે જવાની વાત છે એ માર્ગ અત્યારના જમાના પ્રમાણે કેવો છે તો કે મૂર્ખામી ભરેલો છે. અજ્ઞાની જીવો આપણા આ વર્તનની છેકડી ઉડાડ્યા વગર રહેતા નથી. આખો દિવસ જો ઉપાશ્રયમાં બેસીએ તો બોલે અને તો બીજો કોઈ કામ ધંધો નથી. બસ આખો દિવસ ઉપાશ્રયમાં બેસ્યા કરે છે અને શું કે છે, વેદ્યા કહીને પણ આપણને ચિતરે કે આને જુઓ તો સવારે સામાયિક કરે, સાંજે પ્રતિક્રમણ કરે, બપોરે જુઓ તો સામાયિક કરીને બેઠા હોય, ઉપાશ્રયની અંદર જ પડ્યા અને પાથર્યા હોય છે. એવી રીતે અલગ અલગ પ્રકારે આપણને ચિતરવાનું કામ કરે. પણ પાપ ભીરુ આત્મા જેમ અનુચિત આચરે નહીં તેમ બીજા કોઈને ધર્મમાં વિઘ્ન પણ કરે નહીં. પોતે તો આપણે ગઈકાલે કેવી સુંદર રીતે જોયું કે પાપ ભીરુ આત્મા પોતે તો ખરાબ કર્મ કરતો નથી, પણ સાથે સાથે પોતાના સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓને પણ એ ખરાબ કર્મ કરવા દેતો નથી. એવી રીતે આ પાપ ભીરુ આત્મા સમજે છે કે આ સંસારમાં ધર્મ પુરુષાર્થનો કાળ અતિ દુર્લભ છે. કોઈ સત્વશાળી અને પુણ્યવાન આત્મા પુરુષાર્થ કરીને ધર્મ આચરતો હોય તો આપણે તેમાં વિઘ્નભૂત શું કામ બનવું? અરે, આપણું ચાલતું હોય તો આપણે તેને ધર્મમાં સહાયક જરૂર બનીએ, પણ અંતરાયભૂત તો હરગીજ ન બનીએ. યાદ રાખજો કે આ પણ સહેલું નથી. શું સહેલું નથી? તો કે જે જીવાત્મા ધર્મ કરણી કરતો હોય એને ધર્મ કરણીમાં અંતરાય રૂપ ન બનવું એવી ભાવના ભાવવી પણ સરળ નથી. કેમ? તો કે અનંતા તિર્યંજના ભવ કર્યા એટલે આપણી અંદર પણ એ સળી કરવાની ટેવ પડી ગઈ છે. જે જીવાત્માઓ શાંતિથી સરળતાથી કામ પોતાનું સાધતા હોય એને કેવી રીતે સરળતાથી સાધી લેવા દેવાય, એને આપણે પજવ્યા વગર રહેતા નથી. એટલે ઘણા એવા ભારે કર્મી આત્માઓ હોય છે કે જેઓને બીજાના સારા કાર્યોમાં અંતરાયો ઉભા કરવાની ટેવ પડી ગઈ હોય છે. આપણે જોતા હોઈએ કે ઘણા જીવો દાનવીર હોય, પણ જ્યારે કોઈનાથી એ જોવાય નહીં કે આ તો કેટલા બધા પૈસા દાન કરે છે, તો
એના કાનની અંદર એવું પ્રેઝન્ટેશન કરે કે પેલો વ્યક્તિ ફરીવાર દાન આપતા વિચાર કરે, અરે તને તો દાન કરવાનું નથી, પણ જે કરે છે એને તો કમસે કમ રોકવાનો નથી. એટલે આ તો દાનની વાત કરી, પણ આવી રીતે અનેક પ્રકારના જે પણ વ્યક્તિઓ શુભ કાર્યમાં આગળ વધતા હોય, શુભ ક્રિયામાં આગળ વધતા હોય, તેને કઈ પણ રીતે અંતરાય નાખીને એને એનાથી દૂર કરી દે અને એમાં એ જીવને આનંદ આવે છે. તો ગુરુ ભગવંત બતાવે છે કે આપણે આવું કરવાનું નથી. સમાજ સેવા કરવાની ભારે તમન્ના રાખતા એક ભાઈ એક વખત કોઈ આશ્રમમાં જઈ ચડ્યા. તપાસ કરતા ખબર પડી કે આશ્રમના જે મુખ્ય મહંત છે ભારે વિદ્વાન છે, તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી છે. આ ભાઈને થયું કે ચલ લાવને તેમની પાસે જઈને સમાજ સેવા અંગે માર્ગદર્શન મેળવી લઉં. એ ભાઈ પહોંચ્યા મહંતજી પાસે, નમસ્કાર કરીને બેઠા અને પછી પૂછ્યું, સ્વામીજી, મારે સમાજ સેવા કરવી છે, મને કાંઈ માર્ગદર્શન આપશો? મહંતે એ ભાઈની સામે જોયું. સમાજ સેવા કરવાની તમન્ના તેમના મુખ પર તરવરતી જોઈ. પ્રેમથી તેમણે કહ્યું, ભાઈ, તમારી ભાવના તો ઉત્તમ છે, પરંતુ ખરેખર સમાજ સેવા કરવી હોય તો એક કામ કરજો. તો કે શું કરું? ત્યારે કોઈને આડા ન ઉતરતા મહંતે કહ્યું, એટલે એ કે તમારા સિવાય જુદી વિચારસરણી ધરાવનાર કોઈ માણસ સમાજ સેવા કરતો હોય તો તેને વિઘ્ન રૂપ ક્યારેય ન બનશો. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સારું કાર્ય થતું હોય ત્યાં તમારી તાકાત પહોંચે તો એને સહાયક જરૂર બનજો, પણ એના સારા કાર્યને તોડી નાખવાનું નીચકારું કૃત્ય તો ક્યારેય કરશો નહીં. આ તો દુનિયા છે, તેમાં જાત જાતના અને ભાત ભાતના લોકો છે. કોઈને જીવ દયામાં રસ છે તો કોઈને માનવ રક્ષામાં રસ છે. કોઈને દાન ગમે છે તો કોઈને સદાચાર ગમે છે. તમે તમારી વિચારસરણી એ જીવો પર ઠોકી બેસાડવાના પ્રયત્નો ક્યારેય ન કરશો. જો આટલું તમારા જીવનમાં આવી જશે તો તમે મોટી સમાજ સેવા કરી તેમ હું માનીશ. મહંતે પોતાની વાત પૂરી કરી. આ વાત આપણને શું સમજાવે છે કે કોઈ પણ સત્કાર્યની અંદર કદાચ તમારી ધારણા કે ઈચ્છા મુજબ એ કાર્ય ન થતું હોય તો પણ આપણે એ કાર્યની અંદર અંતરાય તો નહીં જ પાડવી. કદાચ થઈ શકે તો આપણે એમાં સહાયભૂત બનવું, પણ ક્યારેય પણ સારા કાર્યની અંદર આપણે અંતરાયભૂત બનવું નથી. સમાજ સેવા ઘણી વખત યોગ્ય વ્યક્તિઓ એ વસ્તુઓ ન કરતા હોય પણ એ જજમેન્ટ લેવાનો પણ આપણને અધિકાર નથી. આપણે આપણી દુનિયામાં મસ્ત રહેવું, પણ એ સત કાર્યની નિંદા કરીને પોતાના માટે અંતરાય કર્મ ઊભું થાય તેવા કર્મ બાંધવા નહીં. કારણ કે જ્યારે પણ આપણને વિચાર આવે કે મારે કાંઈક સારું કામ કરવું છે પણ સંયોગો આપણને સાથ ન આપે, એવું થવા પાછળનું કારણ એકમાત્ર એ છે કે જ્યારે આપણી પાસે શક્તિ હતી, સમજણ હતી, ત્યારે આપણે એ સમજણનો સદુપયોગ કર્યો નહીં અને એનો દુરુપયોગ કરી બેઠા. જ્યારે આપણી પાસે પૈસા હોય, કોઈક સારા કામની અંદર પૈસા લખાવતા હોઈએ તો આપણે કહીશું કે અહીં આગળ માત્ર આટલા જ આપજે, અહીંયા વધારે આપવાની જરૂર નથી. અને એમ કરતા એ કાર્યની અંદર આપણે અંતરાય બાંધીએ છીએ અને એમાં અડચણ રૂપ થવાથી
આપણે જ્યારે ભવિષ્યની અંદર એ કર્મ એ ક્રિયા કરવી હોય તો આપણને બધા જ સંયોગો અનુકૂળ મળતા નથી. આપણે ઘણી વખત વિચાર કરીએ કે આપણને સામાયિક કરવી છે, આપણે અભયદાન આપવું છે, આપણે ઉપવાસ કરવા છે, પણ કંઈક ને કંઈક કારણસર આપણે એ ક્રિયાઓ કરી શકતા નથી. પણ આજે એક વસ્તુ તો આપણે નિયમ લઈએ કે પરમાત્માના માર્ગે જનાર મારા પરિવારમાંથી કોઈ પણ પ્રિયજન હશે તો એને હું સંયમના માર્ગે જતા ક્યારેય પણ અંતરાય રૂપ બનીશ નહીં. મારી જો શક્તિ હશે તો હું એને અવશ્ય બને એટલી સહાયતા કરીશ, પણ એને હું અંતરાય રૂપ અથવા તો સંસારમાં પાછો ખેંચવા રૂપ સલાહ સૂચન તો એને નહીં જ આપું. એની ચકાસણી કરવી હોય તો કરજો, પણ એને વૈરાગ્યના માર્ગે આગળ વધતા રોકતા નહીં. એવા તો પછાણ આપણે આજે લઈ શકીએ કે આપણા જીવનની અંદર પરમાત્મા ક્યારે પણ આપણને અથવા તો આપણા પ્રિયજનને સંયમ માર્ગે જવા માટેની અનુકૂળતા કરવાની હોય તો એ અનુકૂળતાની અંદર હું અંતરાય રૂપ બનીશ નહીં. આપણે બધા એક વસ્તુ નક્કી કરીએ કે સત કાર્યમાં મારે સહાયભૂત બનવું છે, પણ અંતરાય રૂપ તો નથી જ બનવું. કદાચ સહાયતા ન થઈ શકે એ બને, પણ અંતરાય તો ઊભી નથી જ કરવી. એટલે પાપ ભીરુ આત્મા આવો હોતો નથી. એ પોતાના જીવનમાં કદાચ ધર્મ ન આચરી શકતો હોય એ બને, પણ બીજાને ધર્મ કરવામાં વિઘ્નરૂપ તો ક્યારેય ન થાય. ત્રીજા નંબરની અંદર પાપ ભીરુ આત્મા લોકોમાં ધર્મ નિંદાય તેવી પ્રવૃત્તિ કરે નહીં. જગતોના અજ્ઞાન જીવોનું માનસ તેના ખ્યાલમાં હોય છે અને એટલે જ પોતાની ધર્મ આરાધના એ એવી કરતો હોય કે જેના કારણે લોકમાં ધર્મ નિંદાય નહીં. ઘણી વખત કોઈક આત્મા એવી ક્રિયા કરે કે એના કારણે એના ધર્મની નિંદા થઈ જાય. જેવી રીતે આપણે ચિદાનંદના જીવનની અંદર જોયું કે એણે વણ વિચાર્યું પગલું લીધું અને એની આખી જાતિને તેમાં હોમી દીધી યજ્ઞ કુંડની અંદર. ઘણી વખત આપણે જોઈએ 1-2% વ્યક્તિના કારણે આખી જાતિની છાપ કેવી પડી જાય તો કે બસ આવી જ પડી જતી હોય છે. એટલે પાપ ભીરુ આત્મા હંમેશા ધ્યાન રાખે કે લોકોમાં ધર્મ નિંદાય નહીં તેવી પ્રવૃત્તિ નું આચરણ તે ક્યારેય પણ કરતો નથી. આજના કાળે આ બાબતની ભારે ઉપેક્ષા સેવાઈ રહી છે અને તેમાંય જેઓએ પોતાના જીવનને ધર્મ ક્રિયાઓથી વાસિત કર્યું છે એવા આત્માઓમાંથી કેટલાક આત્માઓ વિવેકના અભાવે એવું આચરણ કરી બેસે છે કે જેના કારણે લોકો ધર્મની નિંદા કરવા પ્રેરાય છે. હવે આના માટે સુંદર સમજણ આપતા કહે છે કે ધંધાનું મોરલ ક્યાં છે? આજે ધંધાનું મોરલ તૂટી ગયું છે, કોણ ક્યારે ઉઠી જશે તે કહી શકાય તેવું રહ્યું નથી. વ્યક્તિની બાહ્ય ક્રિયાઓ જોઈને તેના પર વિશ્વાસ મૂકી માલ ધીરનારાઓ બિચારા કંઈક આજે રડે છે. અને આશ્ચર્ય તો એ છે કે જે હકીકતમાં ઉઠવાનો છે એ માણસ પણ ઉઠવાના આગલા દિવસની રાત સુધી પોતાનો ધંધો ચાલુ રાખે છે. આવી રીતે ઉઠી જનારાઓને કોણ સમજાવે કે તમારી આવી હલકી પ્રવૃત્તિ કઈ બાળ જીવોના દિલમાં ધર્મ તત્વ પ્રત્યેની શ્રદ્ધાને હચમચાવી મૂકે છે. આટલો ધર્મ કરનારો પણ જો આવું કરે તો બીજાનું તો પૂછવું જ શું. હવે તો કોઈના ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી. આવું વિચારવામાં નિમિત્ત બનનાર હકીકતમાં ઓછો ગુનેગાર નથી.
તમારો ધંધો એવી રીતનો જ હોવો જોઈએ કે એ ધંધાના કોઈ પણ ક્ષેત્રની અંદર ધર્મ તત્વની ધર્મ ક્રિયાઓની ભગવણી ન થાય. આ તો ધંધાની વાત થઈ, પણ ધર્મ ક્રિયા માટે પણ આ જ વાત છે. તમારી ધર્મ આરાધનાની ક્રિયાઓ એવી જ હોવી જોઈએ કે જેને જોઈને બીજા કદાચ એ ક્રિયાઓની અનુમોદના ન કરે તોય નિંદા તો ન જ કરે. દેરાસરમાં દર્શન કરવા આવનારો ભગવાનના દર્શન કરવા એવી રીતે તો ન જ ઉભો રહે કે જેના કારણે પાછળ બેઠેલા ને ભગવાનના દર્શન ન થઈ શકે. ટૂંકમાં બીજાની સમાધિનો વિચાર ધર્મ આરાધના કરનારે અચૂક કરવો જોઈએ. લોકોને નિંદા કરવી હોય તો કરે, એમાં મારે શું, આવી વાતો ધર્માત્મા ક્યારેય ન કરે. જગતના અજ્ઞાન જીવો તો મામૂલી પણ નિમિત્ત મળતા નિંદા કરવા લાગે છે. આમ પણ નિંદાનો રસ એટલો બધો લહેજતદાર છે કે તે ચાલુ સંયોગોમાં પણ છૂટતો નથી. તો પછી આવા વિશિષ્ટ ધર્મ ક્રિયા આચરનારાઓમાં જ્યારે કંઈક જોવા મળે, એ ક્રિયાઓને લાંછન લગાડે એવું વર્તન જોવા મળે, ત્યારે તેઓ ધર્મી અને ધર્મ ક્રિયાઓની નિંદા કર્યા વગર રહેતા નથી. આપણે ખરેખર ખૂબ સાવધાની રાખવાની જરૂર છે કે ગમે તેવી અવસ્થા આવે પણ આપણે શું નહીં કરીએ તો કે હવે કોઈ પણ કાળે ધર્મની નિંદા થાય એવી ક્રિયા આપણે નહીં કરીએ. હવે છેલ્લી ચોથી વિશેષતા એ બતાવે છે કે પોતાના નિમિત્તે પોતાના આશ્રિતો અથવા તો આજુબાજુના લોકો પાપમાં પ્રવર્તે નહીં એ માટે તે સજાગ હોય છે. એ વાત આપણે હમણાં આગળ કરી ગયા કે પોતે તો પાપ ન આચરે પણ બીજાને પણ આચરવા દેતા નથી. હવે આપણે કલ્પના કરીએ આવા આત્માના જીવનની, એ વિચાર વાણી તથા વ્યવહારમાં કેટલો બધો સજાગ હોય, ત્યારે પણ એના મુખમાંથી કર્કશ કે કઠોર વચનો ન નીકળે. અને એટલું જ નહીં, પણ ઉદ્ભટ વેશનું પરિધાન એ ક્યારેય પણ કરતા નથી. એનું જીવન મર્યાદાહીન ન હોય, આવેશમાં એ લગભગ ન આવે, ડગલે અને પગલે એની સામે બીજા જીવોની સમાધિ હોય અને સદગતિની સંભાવના હોય. હવે આપણે પાપ ભીરુ આત્માના સ્વભાવની વાત કરીએ છીએ કે પોતે હંમેશા સજાગ જ રહે, વિચારમાંથી અને વાણીથી પણ, અને વિચાર વાણીથી અટકીને વ્યવહારમાં પણ સાવધાની રાખતો હોય. એના મુખની અંદરથી ક્યારેય પણ કઠોર કે કર્કશ વચનો નથી નીકળતા. અને પહેરવેશનો પણ એ બહુ જ ધ્યાન રાખે છે. આજના કાળે આમાં ભારે ગડબડ મચી છે. બીજાના દ્રવ્ય પ્રાણોની ચિંતા કરનારા હજુ મળે, પરંતુ ભાવ પ્રાણોની ચિંતા કરનારા દિવસે દિવસે ઘટતા જાય. અરે, બીજાના ભાવ પ્રાણોની કતલ થઈ જવામાં નિમિત્ત બનનારા આજે એવોર્ડના અધિકારી બની રહ્યા છે. સૌંદર્ય સ્પર્ધા, તરણ સ્પર્ધા વગેરે દ્વારા હજારો લાખોના દિલમાં ઉત્તેજના જગાડનારને ઇનામો મળી રહ્યા છે. જ્યારે શીલ, સદાચાર, ન્યાય નીતિને વળગી રહેનારાની સામે જોવા પણ કોઈ તૈયાર થતું નથી. થોડાક વખત પહેલા રજની શેઠનું એક લખાણ
કે આજે પણ રાવણ છે અને આજે પણ રામ છે. રાવણ રામની પત્નીને લઈ જાય છે. હવે લોકો રામને ઠપકો આપે છે. રામ ગભરું આંખે લોકો તરફ જુએ છે. લોકો રાવણની શક્તિ તરફ જુએ છે. નિર્બળ અને હતાશ લોકો મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાષ્ટ્રદ્રોહના નામે આજે રાવણના પુતળાને બાળે છે અને રામને મદદ કર્યાનો સંતોષ અનુભવે છે. આપણે વિચાર કરીએ કે જો રામાયણ અત્યારના કાળની અંદર થાય તો શું હાલત થાય. આપણે અત્યારે વ્યવહાર જગતમાં જોઈએ કે કેટલાય રાવણો કેટલી સીતાઓને ઉપાડીને લઈ જાય છે અને રામ એમાંથી કોઈને શું નથી કરતા, તો કે પોતાની શક્તિ હોવા છતાં પણ તે રાવણના દબદબા નીચે દબાઈ જાય છે. આ કાળનો જે પ્રભાવ છે એ પ્રભાવની અંદર તત્વશીલ રહેવું, પોતાની મર્યાદામાં રહેવું ખરેખર ખૂબ દુષ્કર બની ગયું છે. પણ પાપ ભીરુ આત્માને જ્યારે પાપનો ભય હોય, દુર્ગતિનો ભય હોય, તો એ આવી બધી વાતોની ચિંતાથી પોતાને વ્યથિત થવા દેતો નથી. પણ શું કરે છે તો કે આની જગ્યાએ કે પોતાને જે ધર્મ રૂપે લાગે છે એ જ વસ્તુનું અથવા તો એ ધર્મનો શરણો અંગીકાર કરીને આગળ વધતો જાય છે. લોકોને જેમ સમજવું હોય તેમ સમજવા નથી દેવાના, પણ મારે કોઈને પાપ ક્રિયામાં આગળ વધવા દેવા નથી એવી ઉચ્ચ ભાવના સાથે પોતે પોતાનું જીવન આગળ વ્યતીત કરે છે. હવે આપણી વાત ચાલતી હતી ઉદ્ધત વેશના અનિષ્ટો, બીજાને પાપોમાં નિમિત્ત નહીં બનવાની એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે બીજાને ઝેર ખવડાવનારા કરતાંય બીજાને પાપ બંધાવનારો વધુ ભયંકર છે. કારણ કે ઝેર ખવડાવનારો તો વધુમાં વધુ આ જીવન સમાપ્ત કરી દે, પરંતુ પાપ બંધાવનારો તો સામી વ્યક્તિના જન્મ જન્માંતરોને બરબાદ કરી નાખે છે. ઉદ્ભટ વેશનું પરિધાન કરનારાઓને આટલી ભયંકરતાનો કાં તો ખ્યાલ જ નથી, અને ખ્યાલ છે તો એના પ્રત્યે બિલકુલ બેપરવા છે. આ થોડીક ડિબેટેબલ આઈટમ થઈ જાય. ઘણા જીવો એવું માને કે અમારે જે વસ્ત્ર પહેરવા હોય તે વસ્ત્ર પહેરવાની છૂટ હોવી જોઈએ, પણ દરેક વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે એક્ઝામની અંદર પસાર કરીને યોગ્ય લાગે તે રીતે યોગ્યપણે જોવાનું હોય છે. જેવી રીતે તમે કોઈના બેસણામાં ગયા અને સૂટ બૂટ પહેરીને તમે બેસણામાં જાઓ તો એ પરંપરાની અંદર તમે હાંસીને પાત્ર બનો છો. અને એ જ વસ્તુ આપણને સમજાવે છે કે દરેક ક્ષેત્રની અંદર એક યોગ્ય પરિધાન જ શોભે. જ્યાં આગળ ઉદ્ભટ એટલે કે ન પહેરવા યોગ્ય વસ્ત્ર પહેરીને જો આપણે જઈએ તો આપણને હામ થયા વગર રહેતું નથી. હવે આની સામે દલીલ કરનારાઓ અત્યારે પણ આપણે જોઈએ કે ગવર્મેન્ટ બધાને કમ્પલસરી માસ્ક પહેરવાની પ્રેરણા કરે, તે છતાં પણ અનેક જીવો એવા છે કે જેઓને માસ્ક પહેરવા ગમતા નથી અને તેઓ બેફામ રીતે આખા બધે ફર્યા કરે છે માસ્ક પહેર્યા વગર. એટલે અને એ શું કરે છે તો કે બળતામાં ઘી હોમવાનું કામ કરે કે જે પરિસ્થિતિ, જે બીમારી અત્યારે કંટ્રોલમાં લાવવાની છે એની જગ્યાએ એ બીમારીને આપણે વધારે ને વધારે ફેલાવીએ છે. એવી જ રીતે જ્યારે આપણે પ્રિકોશન આવી બધી વસ્તુઓમાં રાખીએ
તો પરમાત્મા પણ આપણને એ જ સમજાવે છે કે જો તારે તારા આત્માના ભાવને ન બગાડવા હોય તો તારું વેશ પરિવર્તન, વેશ પરિધાન કેવું હોવું જોઈએ? તો કે યોગ્ય જ હોવું જોઈએ કે જેથી તારા વેશને જોઈને કોઈના ભાવો બગડે નહીં, અને જો એના ભાવ બગડશે તો આપણે એને દુર્ગતિમાં મોકલવા માટે નિમિત્ત બનશું, અને એનાથી આપણે પણ કર્મથી ભારે બનીએ છીએ. એટલે આ વસ્તુ આપણને ખૂબ સુંદર ભાવથી સમજાવે છે કે દરેક વસ્તુની અંદર આપણે પણ ધ્યાન રાખવાનું છે. પાપ ભીરુ આત્માની વધુ એક વિશેષતા એ છે કે એના જીવનની અંદર નવા પાપો, પાપની પ્રશંસા, એને પાપનો પક્ષપાત પ્રવેશતા નથી. આ વાત સમજાય તેવી છે. સાપથી ડરનારો માણસ જેમ સાપ સાપનું સ્થાન અને સાપને સંઘરનાર વગેરેથી હંમેશા દૂર જ રહે છે, તેમ પાપથી ડરનારો પણ પાપથી, પાપના નિમિત્તથી અને પાપને સેવનાર વગેરેથી દૂર જ રહે છે. આનો લાભ જેવો તેવો નથી. પાપના નિમિત્તથી અને પાપ આચરનારથી દૂર રહેવામાં જીવનમાં નવા પાપોનો પ્રવેશ સ્થગિત થઈ જાય છે. એટલો મોટો લાભ કે જો આપણે પાપથી દૂર થઈ જઈએ તો આપણા જીવનની અંદર નવા પાપોનો પ્રવેશ સ્ટોપ થઈ ગયો, અને એની સામે જૂના પાપો રવાના થવા લાગે છે. એટલે આપણે જ્યારે આ સંવરના પખાણ લઈએ ત્યારે આપણે પણ નવા કર્મબંધથી અટકી જઈએ, અને એમ કરતા કરતા સમય મળે એટલે જૂના કર્મની નિર્જરા ચાલુ થઈ જાય. એવી રીતે આ પાપ ભીરુ આત્મા પોતે નવા કર્મબંધ કરતો નથી, અને સમય આવે જૂના કર્મોની નિર્જરા કરી લે છે. કેટલી બધી મજાની વાત છે. જીવનની અંદર એકવાર પાપનો ભય પ્રવેશ્યા પછી પાપ ત્યાગ, પાપ સ્થાનકનો ત્યાગ, પાપીઓના સંગનો ત્યાગ વગેરે કેટલા સહજ તથા સ્વાભાવિક બની જાય છે. અને પાપનો ભય પ્રવેશ્યા વિના આ બધાયના ત્યાગ કેટલા કઠિન બને છે. અને આ કેવી રીતે બને છે આપણે જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે આજના કાળની અંદર એકથી વધારે બુદ્ધિમાન વ્યક્તિઓ આ જગતની અંદર લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવાય એના માટેના રસ્તા શોધતા રહે છે. એમ જ કરતા કરતા એક દિવસ સવારના પહોરમાં છાપામાં પહેલા પાને જાહેરાત આવી કે એક અતિ અદ્ભુત વસ્ત્રની થયેલી શોધ. એ વસ્ત્રનું પરિધાન કરનારો બધાયને જોઈ શકશે, પરંતુ એને કોઈ જોઈ નહીં શકે. વિચાર કરો, સરળ ભાષામાં લખાયું છે કે આ વસ્ત્ર જે વ્યક્તિ પહેરશે તેને કોઈ જોઈ શકશે નહીં, પણ તે વ્યક્તિ બધાને જોઈ શકે. આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરી હોય, બધાના મનની અંદર અદ્રશ્ય થવાની લીલા ચાલુ થઈ જાય, અને આ વસ્ત્રનો જથ્થો ખૂબ મર્યાદિત છે. વહેલો તે પહેલો એક સાથે 20 વસ્ત્રો ખરીદનારને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પછી શું જશે? પૂછવાનું જ શું? અનેક માણસોએ આવું વસ્ત્ર મંગાવ્યું. વસ્ત્ર પાર્સલમાં આવ્યું પણ ખરું, ખોલ્યું અને અંદર જુએ છે, અને જોતાની સાથે મોઢામાંથી વાવ શબ્દ નીકળ્યા વગર રહે નહીં. કારણ કે એની અંદરથી શું નીકળ્યું? તો કે અંદરથી બુરખો નીકળ્યો, અને બધાએ નાહી નાખ્યું. પેલા ભાઈની એડવર્ટાઇઝમેન્ટ એકદમ સાચી હતી, પણ કહેવાનું કઈ અને કરવાનું કઈ અલગ. સરળ ભાષાની અંદર લખ્યું હોય, લખેલું સાચું હતું, પણ લોકોની એક્સપેક્ટેશન કરતા ટોટલી ઓપોઝિટ. કારણ કે તમે જ્યારે બુરખો પહેરો ત્યારે તમને કોઈ જોઈ શકતું
નથી, પણ તમે બુરખાની અંદરથી બધાને જોઈ શકો છો. જ્યાં પાપ ભીરુતા નથી ત્યાં આવી છેતરામણી આકર્ષક જાહેરાતોથી બીજાઓને ઠગી લેવામાં કોઈ અફસોસ પણ હોતો નથી. અરે, આવી જાહેરાતોથી ગ્રાહકો છેતરાય એનો વેપારીને ભારે આનંદ હોય છે. વિરાટ અનંત કાળની અંદર આપણા આત્માએ આવા જ ધંધાઓ કર્યા છે. પરિણામે પુણ્યના જોરે કદાચ તુચ્છ લાભો મળી ગયા, પણ અમૂલ્ય એવા આત્મગુણો આપણે ગુમાવી બેઠા. શું થાય તો કે ઠગ બુદ્ધિથી કદાચ વ્યવહાર જગતની અંદર નાનકડો નફો થઈ પણ જાય, પણ એ નફાની પાછળ ઘણું મોટું નુકસાન છે. પોતાના આત્મગુણોની સાથે ભારે રમત રમવાને કારણે એ ગુણ આપણા આત્માથી ઘણો દૂર જતો રહે છે. એટલે જે સરળતાનો ગુણ આપણને જોઈએ છે તે સરળતાથી આપણે દૂર થઈ જઈએ, અને સરળતાથી દૂર થયેલો આત્મા મોક્ષથી પણ દૂર થઈ જાય છે. અહીંયા એક વાત સમજી રાખજો કે આ પાપ ભીરુપણું શરૂઆતમાં લોક નિંદ્ય અને મોટા પાપોમાં હોય છે, પરંતુ પછી જેમ જેમ સમજણ, વિવેક, સંવેગ, નિર્વેદ વધે તેમ તેમ હિંસાદી અનેક નાના મોટા બાહ્ય પાપોમાં ભય જાગે છે, અને એથી આગળ વધતા હિંસાદી ભાવોમાં પણ જાગે છે, અને છેલ્લે રાગાદી પરિણતિ રૂપ પાપોમાં પણ ભય પેદા થાય છે. એટલે આની અંદર જ્યારે આપણે પાપ ભીરુ શરૂઆત કરીએ ત્યારે તેને લોક નિંદા વગેરે સહન કરવું પડે છે, અને ધીમે ધીમે કરતા સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા સંકિતના આ પગથિયા ચડતા ચડતા જીવાત્મા સહજતાથી બાકીના મોટા મોટા પાપોને પણ જીવનમાંથી આદરવાના ઓછા કરી નાખે છે. અને એમાં પણ વિશેષ બુદ્ધિ આવતા હજુ આગળ વધતા રાગાદી વગેરે જે પાપના મૂળ છે તે રાગ અને દ્વેષ બંનેને આચરવાના સંયોગોથી પોતાની જાતને મુક્ત કરી દે છે. એટલે આ પાપ ભીરુતાનો ગુણ જો આપણા જીવનમાં પ્રગટી જાય તો આપણો બેડો પાર થયા વગર રહેતો નથી. માટે આપણે સૌ સંવેગ અને નિર્વેદ બનવાનું છે. સંસારના કાર્યોથી દૂર થવાનું અને ધર્મના કાર્યોમાં નજીક જવાનું એ પ્રયત્ન જો આપણે કરશું તો આપણો પણ બેડો પાર થયા વગર રહેવાનો નથી. જીનાજ્ઞા વિરુદ્ધ આજની સ્વાધ્યાયમાં કાંઈ પણ બોલાયું હોય તો અરિહંત અનંતા સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ